મેકરણ બને એ તો કાઠી ભડ કહેવાય. બેદુ કવિ મેકરણ બને એ તો કાઠી ભડ કહેવાય. પણ એને ભેદુ કવિ મેકરણ બને એ તો કાઠી ભડ કહેવાય. પણ ભંગાતા ગામડા અને ઘોર ધાડા ચડે અને જડ થકી કોઈ નો માલ જાવે પણ તેથી મચે ઘમસાણ ને નસજાન આપલે એ પછી મરદ થઈને લોયો ઘેર ના દે. પછી લાડડી માંડવે ગાપ મરતા શીશ પડતા અને લોજ નદીયું વગે અને ગગનમાં ઉડતા કંઈક ગીતો તેથી અશ્વના સ્વાર થઈ અને હાથ નથી યાદ લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો એ બોલો કાઠીએ કાઠિયા વાડ કીધો. તોરિંગ સ્વારી રણ તીખો અંગ વટ્ટે ઓળખાય એને ભેદુ કવિ મેકરણ ભળે ઈ કાઠી ભડ કહેવાય. અરે અણ તોળ્યા દુઃખ આવતા અને જેની ફૂરજ કરે સહાય એને ભેદુ કવિ મેકરણ ભણે ઈ તો કાઠી ભડ કહેવાય. અને કાળયવન હામાં કહું નો આફળતા અચકાય. મહાકાળ ને આ જડમાં જાલીને ઉભા રાખી દે અને એની હામાં ડગલા ભરતા કોઈ દી પાછી પાણી ન કરે વટ અને વચન માટે થઈ અને પોતે પોતાના અંગને બરજા બોલી જાય છતાં જે પાછા ન પડે કાળયવનની સામે બાથ ભરવા માટે નીકળી જાય એને ભેદુ કવિ મેકરણ ભણે ઈ કાઠી ભડ કહેવાય. અરે ભંગાતા ગામડા ઘોર દાડા ચડે અને જડ થકી કોઈનો માલ જાવે તેથી બચે ઘમસાણ ને અશ્વજાંગ આપલે મરદ થઈ નલોયો ઘેર નાવે તેથી ફાંકડા કાઠીઓ વર માળને ફેંકતા લાડડી માંડવે નાપ મરતા. અરે શીશ પડતા અને લોહી નદીયું વહે ગગનમાં ઉડતા કંઈક ગીધો તેથી અશ્વના સ્વાર થઈ અને હાથ હથિયાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો. એવા જે કાઠીઓ સૂરજના ઉપાસકો એવા કાઠી કુળમાં એક જવા મર્દ લુંઘિયામાં રાણીંગ વાળો જન્મ્યો. પણ ઈ રાણીંગ વાળો જેથી બારવટે નીકળેલો પોતાના ગ્રાહ માટે થઈ
અને ઈ રાણીંગવાળાની કવિતા છે કે બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ મામલે, બલ્લાંગ આગ હલ્લા કરી બાબીએ મામદે મામલે કુંડલે ધોમ માતી વાઘા હરે આરબાને જાટકે વેતર્યા અને રોગી રાણીંગે કરી બજાર રાતી. મસોકે હાઈ ગયું ઘર ગયું મોરારજી અને કાંઈપ થાણા તણી ઘાણ કાઢી ઈ ગોતીએ શેરીએ તીધી મિયો એકે ન મળે અને દડાજું શેરીએ રડે દાઢી. એવી જમાવટ રાણીંગવાળા માટે એમ કહેવાય છે કે કર જેમ કાઠીડા તારે પગ હોત પાવર ના ધણી તો લેવા જાત લંકા આ રાવણ વાલી રાણગા. તો સમર્થ કાઠી રાણીંગવાળો છે. જાંબુડાના સંત ઘમસાણનાથજી પાસે આવીને બેઠા છે. બાવાજીએ બેક ચલમના દમ લગાડી આદેશ આદેશ કરતા આંખ ખોલી ઘમસાણનાથને મોજના તોરાવ છૂટવા માંડેલા. કારણ કે રાણીંગવાળાએ પોતાના ગ્રાહમાંથી ઘમસાણનાથજીની જગ્યા માટે આખું જાંબુડા ગામ આપી દીધેલું. એવો સૂરજનો ઉપાસક, એવો રાણીંગવાળો આજ ઘમસાણનાથજીના ચરણમાં માથું મૂકીને બાવાજીએ બેગ જ્યાં ચલમના દામ લગાડ્યા, બેગ વખત આદેશ આદેશ કરીને આંખ જ્યાં ખોલી, બાપ રાણી કુછ માંગ લે આજ. બાપુ હું કાઠીનો દીકરો, મારાથી લાંબો હાથ ન કરાય, મારાથી કોઈ દી મગાય નહીં, પણ બાપુ આપ તો સંત છો અને સંસારીની હૈયાની વેદનાને આપ સમજી શકતા હો. બાપુ મારે બીજું કઈ નથી જોતું, પણ મારે ત્યાં શેર માટીની ખોટ છે. પાવડીની માથે આમ કરીને આમ જ્યાં કપાળને ફેરવી પોતાના જીવને 10મા તારે સમાધિ લગાડી અને બાવાએ જોયું, ઘમસાણનાથજીએ જોયું, સંતે જોયું. સમાધિ વાલી અને રાણીંગવાળાને કીધું કે રાણીંગ બેટા તેરે ભાગ્ય में પુત્ર નહીં હૈ, તારા ભાગમાં દીકરો નથી બાપ. પણ આ તો કાઠીનો દીકરો, અને કાઠીઓ મહર કેવો કહેવાય કે હશે બાપુ મારા પાપનો પાર નહીં આવ્યો હોય, જેવા જોગીના વચન, પણ જેવા જોગીના વચની સાંભળ્યું ત્યાં તો આ તો નાથ સંપ્રદાયનો સંત હતો. આંખમાંથી અગ્નિ મંડી જરવાઓ, આંખમાંથી અગ્નિ મંડી જરવા. અને રાણીંગવાળાને કહી દીધું કે રાણીંગવાળા હવે તારે ત્યાં દીકરો અવતરશે બાપ, હું જીવતા સમાધ લઉં છું. 9મા મહિને તારે ત્યાં જો દીકરાનો જન્મ થાય અને જન્મતા વેત જો કપાળમાં લલાટમાં એને ભસ્મનું તિલક હોય તો માનજે કે શંકરે દીધો છે. હું ઘમસાણનાથ છું, જોગી છું, મારાથી બીજું બોલાય નહીં. અને જીવતી સમાધિ લેવાની તૈયારી કરી, પણ એક ભલામણ કરી કે રાણીંગવાળા તારે ત્યાં દીકરાનો જન્મ થશે, ભભૂતનું તિલક હશે, દીકરાનું નામ બાવો રાખજે અને 28 વર્ષની જ એની ઉંમર, આવરદા 28 વર્ષની જ હશે. એટલું કહી અને જીવતા ઘમસાણનાથે સમાધિ લીધી અને પોતાના જીવને છે એ રાણીંગવાળાના ઘરેથી જે કાઠિયાણી છે એના ઉદરમાં મૂકી દીધો અને 9મા મહિને દીકરાનો જન્મ થયો. ભાઈ જોગીના વચન પ્રમાણે જે રીતે જોગીએ વચન આવ્યું હતું એ રીતે ભભૂતના તિલક સાથે દીકરાનો જન્મ થયો. છઠ્ઠીના દિવસે ફૂઈએ ઓળી જોળી કરી દીકરાનું નામ બાવો રાખ્યું છે. જોગીના વચન મિથ્યા ગયા નહીં, દીકરાનો જન્મ થયો. અને દીકરાનો જન્મ થયો અને કાઠીએ એમ કહેવાય છે કે એની વધાઈની માલિપા એવી જમાવટ કરેલી અને દીકરાનો જન્મ થતા એમ કહેવાય છે કે રાણીંગવાળાનો દહકો ફરી ગયો. અમુક અમુક સંતાનો એવા ભાગશાળી જન્મતા હોય છે કે એનો જન્મ થાય પછી બાપનો દી વળતો હોય છે. પણ ઈ બાવાવાળાના બારવટાની મારે વાત કરવી છે કે શું કામ બાવાવાળો બારવટે નીકળ્યો, શું કામ બાવાવાળાને બારવટું કરવું પડ્યું અને રાણીંગવાળો શું કામ બારવટે નીકળ્યો હતો.
મૂળ વિસાવદર અને ચેલના પરગણાનો ગરાહ ઘરે કરવામાં 2 જણાનો મોટો હાથ, એક બાવાવાળાના વડવાનો અને બીજા હરસુરકા કાઠી માત્રાવાળાના બાપનો. પણ બેયની વચ્ચે વેરના બી વવાણેલા બાંટવાના દરબારે બેયની વચ્ચે દા લગાડેલો. એમાં બાવાવાળાના બાપ રાણીંગે બધો મુલક ઘરે કરી અને માત્રાવાળાને બારવટે કાઢેલો. માત્રાવાળાની આવરદા બારવટામાં પૂરી થઈ ગઈ, પણ વખતને જતા વાર નથી લાગતી. ભાઈ એજન્સીની છાવણી મુકાણી, જમીનના સીમાડા નક્કી કરવા. તેથી ગોરો અધિકારી કર્નલ વોકર, જેને સૌરાષ્ટ્રની ભાષામાં બાકર તરીકે ઓળખતા, એ વોકર સાહેબનો મુકામ થયો. વિસાવદરનો મામલો એમના હાથમાં મુકાણો અને રાણીંગવાળાના હાથમાંથી તમામ ગરાસને જોંટી અને માત્રાવાળાના દીકરા હરસુરવાળાને સોંપી દીધો. અને તેથી અંગ્રેજ એજન્સીની સામે પોતાના ગ્રાહ માટે પોતાના હાથમાં જે બધો ગ્રાહ હતો એ હરસુરવાળાને સોંપી દેવામાં આવ્યો. ને એના માટે થઈને રાણીંગવાળો બારવટે નીકળ્યો. ભાઈ પણ સ્વર્ગથી સોહામણું માનવને મૃતલોક, એમાં દોતીને બાતા દોયલી જરા મરણને વિજો. ગમે એ માણસ, ગમે એવો સમર્થ માણસ હોય, પણ એને એક દિવસ એમ કહેવાય છે કે શમશાનની મહેલ પર વયું જવું પડે છે. એક દી ખોળિયાને ખાલી કરી દેવું પડે છે. બારવટે નીકળેલો રાણીંગવાળો, એનું અવસાન થયું. મરતી વખતે પોતાના 8 વર્ષના દીકરા બાવાને પાસે બોલાવી અને હાથમાં પાણી લઈ અને મરતો રાણીંગવાળો છે એ દીકરાની પાસે પ્રતિજ્ઞા લેવરાવે છે કે બેટા, તું જો કાઠીનો દીકરો હો, તું શુદ્ધ કાઠિયાણીનું ધાવણ ધાવ્યો હો, અને તું જો મારો દીકરો હો, તો બાપ એક વાત તને કહેતો જાઉં છું કે બાપની જમીન અને ગ્રાહ પાછા મેળવ્યા વગર જંપતો નહીં. એટલું બોલી રાણીંગવાળાનો પ્રાણ નીકળી ગયો છે. 8 જ વર્ષની બાવાવાળાની ઉંમર છે. તેથી અને સુડાવડ ગામે કારજ રાણે રોટલા ખાય અને 12 વર્ષનો બાવાવાળો છે એ લોમા દાદલ નામના એક અમીરના ખોળામાં માથું મૂકી અને બપોરના ટાણે નીંદર કરે છે. માથે લાંબા લાંબા વાંકડિયા વાલના જુલ્ફા જે છે, જટા જેવા વિખરાઈ ગયા છે. મુખની ક્રાંતિ પણ ભેખધારીને ભજે એવી શોભે છે. અને કારજમાં જેતપુરનો કાઠી ડાયરો પણ હાજર છે. એમાં જેતપુરના દરબાર મુળુવાળાએ પોતાના કાકા દેવાવાળાને કહ્યું કે કાકા જોઈ લ્યો, આ બાવો જટા મોકલી મૂકીને હૂતો છે. બાવો જટા મોકલી મૂકીને હૂતો છે. ઈ શબ્દ જ્યાં હનાળીના કસિયાભાઈ ચારણે સાંભળ્યા પછી એનાથી ન રહેવાનું કે હા બાપ, ઈ બાવો જટા મોકલી મૂકીને હૂતો છે, પણ તમે એમ ન માનતા કે ઈ ખપ્પર લઈ અને ઘરે ઘરે ભીખ માગશે. પણ અનેકને જો હાથમાં ખપ્પર લેવડાવીને ભીખ માગતા ન કરે ને તો એ તો રાણીનો દીકરો નહીં, આ બાવાવાળો હાવજ છે. જો એને તમે એવું સમજતા હો કે આ બાવો નિર્માલ્ય હશે, આ તો શિવનું સંતાન છે અને સૂરજના ઘરે જન્મ છે, એમાં કોઈ દિવસ ખામી ન હોઈ શકે. અને કસિયાભાઈએ તે દિવસે ભરા ડાયરાની માલપા એમ કહેવાય કે કીધેલું કે મેં જાણ્યું રાણીંગ મુવે અને રેઢા રેશે રાજ, ત્યાં તો ગુપાડી ધર ગાજ, ત્યાં તો બમણી ને ત્રમણી બાવલે, અરે વાઢ્યા અમરેલી વલા અને ખાતે લાડર ખાન, લખ વોરે લોબાન, માય નો વોરે બાવલા. ઈ બાવા વાળો છે એ પછી બારવટે ચડ્યો થાય. પણ હાકડાક બાવાવાળાના નામની બોલવા માંડી અને બાવાવાળો બારવટે નીકળી ગયો છે. ગામડાઓ ધબેડવા માંડ્યો છે. જેતપુર સામે અને હરસુરકા કાઠી ના ગામડા માંડ્યો ધબેડવા. ભાઈ આહા, માથું મેંદરડા તણું ભાંગ્યું ભાયાણા, તુથી રાણ તણા બીએ જેતાણું બાવલા, ગળકે કામન ગોખડે રંગ ભીંડી બધરાત, ઓચિન તાનો આવશે ભડ બાવો પરભાત. એવી બાવાવાળાએ હાક ડાક બોલાવી એના નામના દુહા અને રાહડા રચાવા માંડ્યા. ભાઈઓ
પ્રભાતંગ આવે નત ત્રાડ પડે ગણ જીત ત્રંબાળું ત્યાં ગળે ઘણ મૂલા કંથંગ આવો ઘડીએ ગલકે કામન ગોખડીએ ખામંદ વિનાનું ખોરડું ધણ ખાવાને ધાય પ્રીતમ બાવે પાડિયા કુંજાજી કર લાય કુંજ સમી ધણ સાદ કરે ઘણ મૂલા કંથ તું આવી ઘરે રંગ રેલ ઘણી તળમાં રિયો થંભ ભાંગ્યો ને ખોરડ ઝેર થયો ખાયો એવા બાવાના નામની હાક ડાક મંડી બોલવા. પણ બાવાવાળાને એક નિયમ છે, કોઈ પણ બારવટિયા તમે જોગીદાસ ખમાણથી માંડી, રામવાળાથી માંડી, કાદુ મકરાણીથી માંડી અને ઠેઠ બાબાવાળા સુધી વહી આવો તો દરેક બારવટાનું એક પરમ તત્વની હારે તાર લાગેલો હોય છે, એનો શ્રદ્ધાનો તાર લાગેલો હોય છે. એમ બાબાવાળાને સૂરજનારાયણનો તાર લાગી ગયો છે. ભગવાન સૂરજનારાયણ આમ કોર કાઢે અને ગમે એવી પરિસ્થિતિમાં હોય પણ કોડિયાની માલપા દિવેલ પૂરી અને સૂરજનારાયણને દીવાની વાટ પ્રગટાવી અને સૂરજની માળા કર્યા સિવાય પછી આગળ હલાય નહીં. એમાં એક દિવસ બન્યું એવું, ખુમાણ પંથકમાં લૂંટ કરી બાવાવાળો પોતાના ભેરુબંધુની હારે નીકળ્યો છે. ધીરે 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 રાત પૂરી થવા આવી. એમાં આજની જે શેલ નદી છે એ શેલ નદીમાં ઘોડાને ઉતરવું અને વાહે વાર વહી આવે છે. મારો કાપોનો દેકારો થતો આવે છે. ખુમાણ પંથકના ગામડા ભાંગીને આવ્યો છે. મારો કાપોના દેકારા થતા આવે, શેલ નદીમાં ઘોડાનો ઉતરવું, મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતો એની લાપે લાંકાળા તારે મરવું મોરી શક ધણી. મારે તો મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, વાહે પાણી ખૂંદતું મોત વયું આવે છે. અને બાબાવાળાના ઘોડા શેલ નદીમાં ઉતરવા અને સૂરજનારાયણને બરોબર કોર કાઢવી એટલે બાબાવાળાએ પોતાના ખડિયામાંથી દિવેલ લઈ વાટ મૂકી અને સૂરજનારાયણને પ્રાર્થના કરવા માટે દીવાની જ્યોત પ્રગટાવે. ત્યારે બીજા કાઠીઓએ કીધું, પોતાના ભેરુબંધોએ કીધું કે બાવાવાળા આવી ભૂલ કરી મા બાપ, વાહે ફોજ વહી આવે છે, વાહે મોત વયું આવે છે અને તને અટાણે આ માળા ચૂથવાનું પૂજે છે, તને સૂરજનારાયણની માળા કરવાનું સાંભળે છે. કાલ ઘરના ગામડાની માલપા જઈ અને 2 ટાણાના દીવા ભેળા કરી લેજે, પણ આજ રહેવા દે દીવો કરવું. કે બાપા તમને તમારો જીવ વાલો હોય તો નીકળી જાઓ, મારે તો સૂરજની હારે આસ્થા છે. કદાચ સૂરજનું સ્મરણ કરતા કરતા માથું પડી જાય ને તો એની મને બીક નથી. ને બાબાવાળા એમ કહેવાય કે આમ જ્યાં કોડિયાની માલપા દિવેલ મૂકીને વાટ મૂકીને જ્યાં દુઓ પ્રગટાવ્યો અને સૂરજનારાયણના ઓવારના લીધા ભલે ઉગા ભાણ ભાણ તુહારા લવ ભામણા, હવે તો જીયણ મરણરી માણ અમાણી રાખજે કાશ્યપ રાવુત, ઉગ્યો તું અડૂડ ત્યાં તો ગરવર ગંધારા ગિયા સે દેવાય તણ સૂર કર્મી કાશ્યપ રાવુત કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાત ન ભાંગે રાણ કમણે કશ્યપ રાવુત. ભગવાન સૂરજનારાયણનું સ્મરણ કર્યું પણ એના સતના પ્રતાપે એમ કહેવાય છે કે વાર છે એ બીજા રસ્તે વળી ગઈ અને બાવોવાળો બચી ગયો હતો. પણ ન્યાથી નીકળેલો બાવાવાળો સીધો છે ચલાળા આવી. તે દિવસે ચલાળામાં દાન મહારાજના સતના એમ કહેવાય છે કે નગારા વાગતા હતા ભાઈ. એ દાન બાપુના પગમાં માથું મૂકી દીધું ભાઈ. દાન મહારાજની પીરાઈ ઠાકર વેણે વાતું કરે ભાઈ. એવા દાન મહારાજ જેના સતના નગારા ગળે. કાઠી કોળું ઉજ્જવળ કર્યું વધારણું વાના, તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના. તે તો કાઠી કોળું ઉજ્જવળ કર્યું અને વધારણું વાના, તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના. એ દાન મહારાજ કદાચ જો એની કોઈ આંતરડી કકળાવે તો એનું ધનોત પનોત નીકળી જાય, અને કદાચ જેની માથે મહેરબાન થઈ જાય ને તો એના ભાઈ ગાડાના પાંદડા ખેવી નાખે. એવા દાન મહારાજ. એ દાન મહારાજની પાસે જઈ અને બાવાવાળાએ કીધું, બાપુ જો જગ્યામાં દિવેલનો તૂટો પડતો હોય ને તો હું બાવાવાળો મોકલીશ. અરે બાવા, આવા તારે વેણ કેમ ભણવા પડે છે?
કે બાપુ મારી વાહે વારું આવતી હોય છે અને સૂરજ નારાયણની દીવો કર્યા વગર મારે કોઈ દી આગળ હલાય નહીં, એની માળા કર્યા વગર આગળ હલાય નહીં. બાપુ બાપુ હવે એ મારાથી નથી બની શકતું. મારી વાહે વારું વહી આવે છે અને એ વારું મારી વાહે આવતી હોય અને મારે દીવો કરવો પડે. બાપુ એક કામ કરો, જગ્યામાં જેટલું જોઈએ એટલું દિવેલ હું મોકલાવીશ, પણ મારા વતી અહીંયા સૂરજના નામનો દીવો થતો રહે ને એટલા માટે મેં આવો, મારે મહર કરવો પડ્યો, એટલા માટે મારે બોલવું પડ્યું. કે દાન મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બાવા વાળા, હવે તારે દિવેલની જરૂર નહીં પડે. હવે તારે દિવેલ હારે રાખવાનું નથી. ખાલી કોડિયાની માલપા વાટ મૂકીને સૂરજની સામે આમ દરજે દિવેલ સૂરજ નારાયણ પૂરશે જા બાપ. અને બીજું વચન હું તને એ આપું છું કે તું જ્યાં સુધી સૂરજ નારાયણને દીવો કરીશ ને ત્યાં સુધી વારની વચ્ચે વિચલાઈ ગયેલો હોઈશ ને તોય વારના માણસો તને ભાળી નહીં શકે. જા, હું દાન મહારાજ બોલું છું. અને બાપુ મારું આયુષ્ય કે બાપ કોડિયામાં જેદી વાટ મૂક અને સૂરજ નારાયણની સામે ધર અને તેદી એમાં દિવેલ ન પ્રગટાય અને દિવેલ ન પુરાય અને તેદી જો વાટ પ્રગટ ન થાય તો માનજે કે હવે તારું પૂરું થવાની તૈયારીમાં છે. બાકી હું કાંઈ દેવનો દીકરો નથી. મને એટલી ખબર પડે છે કે જેદી તારી વાટમાં દિવેલ ન પુરાય અને જેદી એનો એ જ્યોત પ્રગટ ન થાય તેદી માનજે કે હવે આયુષ્યની દોરી તૂટી જવાની છે. ઈ બાવા વાળો એમ કહેવાય એક દિવસ ફોજની વચ્ચે ઘેરાઈ ગયો છે. સૂરજનારાયણને ઉગવાનું ટાણું થઈ ગયું છે. જે ડુંગરની માલપા, જે ધારની માલપા એમ કહેવાય છે કે બાબા વાળો હતો, ઈ ધારને ચારેય બાજુથી એજન્સીના માણસોએ ઘેરી લીધી છે અને બાબા વાળો નિંદરમાં પડ્યો છે અને ખબર નથી કે કાળ ચારેય બાજુથી મારી વાહે ઘેરાઈ ગયો છે. હવે પણ સત કોનું નામ કહેવાય? બારવટિયામાં પણ સત હોઈ શકે, બારવટિયામાં પણ નીતિ હોઈ શકે, બારવટિયામાં પણ ચારિત્ર હોઈ શકે. ચારે બાજુથી અને ઘેરાણેલો બાવા વાળો છે. માણસોએ જગાડી દીધો છે. જ્યાં નજર કરે ત્યાં સૈન છે. પણ દારૂ ગોળાનો એક મોટો જથ્થો, આમ સૂરજનારાયણને કોર કાઢવાની તૈયારી થઈ ગઈ છે અને દારૂ ગોળાનો મોટો જે જથ્થો છે એ 500 માણસની પલટન છે. એ પોતપોતાનો દારૂગોળો એકઠો કરવા માટે થઈ અને એની વહેંચણી કરવા માટે થઈને 500 જણા સિપાહીઓ તૈયાર થાય છે અને એક ઘડીમાં બાવાવાળાને ફૂંકી મારવાની તૈયારી થાય છે. જોઈ લીધું બાવાવાળાએ કે નાળિયું જંજાળીની સામે, એટલા દારૂગોળાની સામે આપણે ટકી નહીં શકી. મોત તો નજીક આવી ગયું છે, પણ છેલ્લી વાર હું સૂરજનારાયણને દીવો કરી લઉં. અને આમ કરીને આમ જ્યાં વાટ મૂકીને સૂરજનારાયણને સામે ધરી ગયા. સૂરજા નારાયણ બાપ લાજ રાખજે. આયા બરોબર સૂરજનારાયણની સામે દીવાને ધરવું, આમ વાઇટને ધરવી અને ત્યાં જ્યોત પ્રગટ થાવી અને સામે ફોજના જે માણસો દારૂગોળો વેચતા હતા એમાં એક જણાનો બીડીનો તિખારો પડવો અને એક હારે ભડાકો થતા 500 જણાના ભૂકા બોલી ગયા અને તેથી બાવો બચી ગયો. દાન મહારાજના વેણ હાચા પડ્યા હતા તે દિવસે. એવો સમર્થ બારવટીયો. અને એના માટે કવિને લખવું પડ્યું કે મેં જાણ્યું કે રાણીંગ મુવે અને રે ઢાઈ રહેશે રાજ, પણ ત્યાં તો ગુપાડી ધરગાજ. અરે જોને બમણી ને ત્રમણી બાવલે, પણ સૂઠ જ સવાસેર અને ખાધેલ તો વેલા ખત્રી, પણ ઘોડે કરિયલ ઘેર. અરે તે તો બાપ રાણીંગ જુઈ બાવલા. અને વાઢા અમરેલી વલાન ખાતે લાડર ખાન, લખ વોરે લોબાન બાઈ નો વોરે બાવલા. એવો સમર્થ બાવા વાળો. એક પછી એક પ્રસંગો બાવાવાળાના જીવતરના એવા છે. પોતે
એક પછી એક ગામડા ભાંગે છે ભાઈ. ગામડા ભાંગતા 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 એક દિવસ બાવાવાળો સૂતો છે. એની સામે એક બુજુર્ગ નજર કરે છે કે 28 વર્ષની આવરદા છે બાવાની. બાવાવાળાને ખબર નથી કે મારી 28 વર્ષની આયુષ્ય છે. એને કોઈએ કીધું નથી, એને ના પાડવામાં આવી છે. જોજો બાવાને ખબર ન પડે કે મારી આયુષ્ય છે, મારી ઉંમર છે 28 વર્ષની જ છે. પણ એક બુજુર્ગ કાઠી જે ભેગા હતા એને નજર કરી આ મર્દ માણસની સામે. હો ભાઈ, આહો, બાવાવાળાની 28 વર્ષની ઉંમર છે. 28 વર્ષ તો કાલ પૂરા થઈ જશે. કાઠિયાણી એના પિયરમાં છે. કોઈ પણ રીતે સમજાવી અને કાઠિયાણીને લાવી અને બાવાવાળો જો થોડાક દી કાઠિયાણીની ભેળો રહે ને તો એનો વંશ જીવતો રહે, એનો વંશ ભેળો રહે. બાવાવાળાને ખબર નથી અને અહીંથી માણસોને તેડવા મોકલી દીધા છે કાઠિયાણીના પિયર. કાઠિયાણી આવી ગયા છે. બાવાવાળાને તે દિવસે બુજુર્ગ કાઠીએ કીધું કે બાપ, બારવટામાં રોજ રાતે માણાના ઓશિકા કરી અને ડુંગરે ડુંગરે આથડીને મારો બાવો થાકી ગયો છે બાપ. એમ કર તું 8 દી છે ને ઈ ઘરે જઈ ઓરડે જઈ અને આરામ કરી લે. અને અમે બેઠા છીએ ધમરોળવા વાળા, ગામડાને ધમરોળવા વાળા અમે બેઠા છીએ. અમે ખબર નહીં પડવા દી કે બાવો ફોજમાં છે કે નહીં. અને આવ્યો ભાઈ ઘરે, પણ એને ખબર નથી કે કાઠિયાણી આવી ગયા છે. અને બાવાવાળો ઘરે આવ્યો. ઘરે આવી અને જોયું તો ઘરની આખી જે હાલત છે એ તો અંજવાળા પાથરતી કાઠિયાણી, કંકુની લોળ જેવી કાઠિયાણીએ પગલા માંડેલા ભાઈઓ. લમ નેણી અને લજા ગણી જેના પોંચા પાતળિયા સર્જન હારે સર્જિયા દુનિયામાં એવી કોકજ કામનિયા. મચકે પગલા માંડતી લચકે પીઠનો લંક સલજ હાશકર સુંદરી દાડમ કલી દમંગ. આવી કંકુની લોળ જેવી કાઠિયાણીએ તેથી સોંધો દીધેલા, ધૂપ દીધેલા, આજના જે અત્તર ને પરફ્યુમ ને સ્પ્રે ને આ બધું જે છાંટવામાં આવે છે તેથી એવું કાંઈ નહીં. પણ એક ફક્ત કાઠી સમાજમાં જ એવો નિયમ હતો કે એવો સુગંધિત ધૂપ તૈયાર કરવામાં આવતો ને. ધૂપ છે એ લુગડાને દે એટલે 6 મહિના સુધી એની સુગંધ ન જાતી અને 10 ઓરડા સુધી ખબર પડે કે અહીંયા લુગડા કોકે પહેર્યા છે આજ નવા. એવો સોંધા દીધેલા, જ્યાં એ સોંધાની સુગંધ આવી કાઠીને ખબર પડી કે કાઠિયાણી આવી ગયા. કોણ તેડી આવ્યું કાઠિયાણીને? અને કાઠિયાણીને જઈને બાવાવાળાના મોઢામાંથી એટલા શબ્દો નીકળ્યા હતા, કાઠિયાણી કોણ લઈ આવ્યું અહીંયા? કે આપાએ માણસો મોકલ્યા હતા અને એની ભેળી હું આવી છું. કાઠિયાણી જો તને વાસનાના ઝેર ચડ્યા હોય તો મારે એવી કાઠિયાણીની જરૂર નથી. કાઠી સંભાળીને બોલજે તું. આવા વેણ તને શોભતા નથી, એવા વેણ શોભતા નથી. કાઠિયાણીનો જે હામો શબ્દ નીકળ્યો ત્યાં એમ કહેવાય છે કે બાવાવાળાની તલવાર ખુલ્લી થઈ ગઈ હતી અને તેની કાઠિયાણીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે કાઠી, તું જો એ દાંતરડાથી બીવરાવતો હોય, હું કાઠીની દીકરી છું, હું તલવારની હારે રમી છું, લે તારે મારું માથું વાઢવું છે ને, એમ કરીને આમ માથું મૂકવું અને બાવાવાળાની તલવાર છૂટી થાવી. કાઠિયાણીનું માથું વાઢી નાખ્યું ભાઈ. પોતાની પત્નીનું માથું ઉતારી લીધું અને માથું ઉતારી લીધા પછી નિર્દોષ કાઠિયાણીને માર્યા પછી એમ કહેવાય છે બાવાવાળા જિંદગી જીવ્યા ત્યાં સુધી અને પોતાની પત્નીની હત્યાનો શોક છે આખી જિંદગી બાવાવાળાને રેલો કે મેં મારી પત્નીને મારા હાથે મારી નાખી અને હાવ નિર્દોષ કાઠિયાણીને મારી નાખી. બાવાવાળો જીવ્યા ત્યાં સુધી હૈયાની માલપા રહ આહોડે કીધી છે. એમ કહેવાય છે કે ડુંગરાની માલપા એ ભાંગતી રાત હોય, મેઘલી રાત હોય, ચોમાહાની રાત હોય, આભેથી વરસાદ વરસતો હોય અને બાવાની આંખમાંથી આહુડા વરસતા હોય. એનો પશ્ચાતાપ કરવા માટે બાવાવાળાએ અનેક યજ્ઞો કરાવેલા, અનેક જાપ કરાવેલા, અનેક દાન દીધેલા. બાવાવાળાના બારવટાના તો અનેક પ્રસંગો છે, પણ મેં તો બાવાવાળાના ફક્ત એની સતની તાકાત શું હોય એની મેં આજ વાત માંડી.
સમય એવો ઘડી કોઈ સંઘરે નહીં, મુછાળા તજેવા લાગ માજા, ઓરણી વાવીયું કાંઈ ગુગે નહીં, વસવમાં ફૂકાયા કાળ વાજા. અરે ભલભલા મરદ જ્યાં ભિહાણા ભીંગમાં અસલની રીત સગળાંગ ઉથાપે, ઈ કહાલો હોય પણ કોમ કાઠી તણી ગટંગા ગાભને થોભ ગાપે. અરે વાઘ જાલી અને પયાને વાળતા ધમક બોલે જહાં અશુ દાડા, જીવની સટોસટ ગાબરું જાળવે દોયલા કળે નહીં કોઈ દાડા. દળેલી સાકરું દૂધ ચોખા દીએ ભલે તાપણા ભૂખના મલક તાપે, પણ કહાલો હોય પણ કોમ કાઠી તણી ગટંકા ગાભને થોભ ગાપે. એવા આભને થોભ દે એવા કાઠીઓ. કદાચ ડગે આસમાન તો ભુજબલે ટેકા દીએ, કદાચ જો ખડેડીને આભ ખાંગો થવાની તૈયારી થતી હોય તો પોતાના હાથથી એમ કહેવાય છે કે આભને રોકી દે, ડગે આસમાન તો ભુજબલે ટેકા દીએ. એવા સમર્થ કાઠીઓ. એનું ત્યાગ એવું, એનું શીલ એવું, એનું સમર્પણ એવું. કવિએ તો ત્યાં સુધી લડાવ્યા છે કાઠીઓને. કાઠીઓનું શીલ કેવું હોય. ભાવનગર મહારાજ જોગીદાસનું બારવટું પાર પડે અને નાચવા વાળીઓને લખનૌ થી બોલાવે અને નાચવા વાળીઓ નાચ કરતી હોય ને જોગીદાસના હાથની માલપા બેરખો ફરતો હોય. એટલે ભાવનગર મહારાજ વિજયસિંહે કીધું હતું કે જોગીદાસ, આ નૃત્યનો કાર્યક્રમ, આ જલસો આપના માટે રાખવામાં આવ્યો છે અને આપ હાથની માલપા માળાનો બેરખો ફેરવીને હેઠું જોઈ ગયા છો. બાપ, એ નાચવા વાળીઓ ભલે રહી પણ એને સ્ત્રીનો દેહ છે, એ કોકની બેન હશે, કોકની માં હશે. જોગીદાસ માં અને દીકરીને કોઈ દી નાચતી ન જોઈ શકે. બાપા, એ તમે મુજરો જોવાનો હોય, અમે ન જોઈ શકીએ. એના માટે કવિને લખવું પડ્યું કે ઠણકો નાર થીએ તારું ચિત્ત ખુમાણ ચડ્યું નહીં, નહીતર એક દી ભોળો ભીલડીએ ઓલ્યો જળધર મોયો તો જોગડા. એક દી સિવાય મોઈ ગયો તો ભીલડીના રૂપની માલપા પડે. એ ખુમાણ, તું તો એનાથી અધકારો નીકળ્યો. કેવું શીલ હશે અને કેટલું સમર્પણ હશે, એની આજ મારે વાત કરવી છે. અને કાઠીઓની મૃદાનગી ક્યાં સુધીની હશે એની મારે આજ આલેખ કરપડાની વાત કરવી છે. પણ એ પેલા શીલ અને ચારિત્રને હું સમજાવું છું કે ક્યાં આવા આડાભીડ મર્દો જન્મે, કેટલું ચારિત્ર હોય, કેટલું સમર્પણ હોય, કેટલો ત્યાગ હોય, ત્યારે આવા સમર્થ આલેખ કરપડા જેવો ભારત વર્ષની માલિપા જે આલેખે ધીંગાણું ખેલ્યું છે એનો કોઈ દાખલો નથી. એની મારે વાત કરવી છે. પણ શીલ અને ચારિત્ર કેવું હોય. ચોટીલાના દરબાર, રામ ખાચર નામ છે, ઉદાર માણસ, રાકનો માળવો કહેવાય, નમ્રદાતાર પુરુષ. દીમાં 3 વખત એને મોજના હિલોળા છૂટે ભાઈ. એવો સમર્થ કાઠી. કવિરાજને એને મિત્રતા છે. આમ ચારણોને અને કાઠીઓને મામા ભાણેજના સંબંધ છે. એટલે ચારણની હારે મિત્રતા છે. એમાંથી જે ચારણની હારે મિત્રતા છે એમાં ચારણ આય છે એ રામ ખાચરના દરબાર ગઢમાં રામ ખાચરના ઘરેથી કાઠિયાણીએ કેવરાવેલું એટલે બેહવા ગયેલા. ચારણ રાજસ્થાન ગયેલો અને ત્યાંથી બહુ રૂડી એક બાંધણી લઈ આવેલો. એ બાંધણી ઓઢી અને આજ ચારણ આય છે એ રામ ખાચરના દરબાર ગઢમાં ઓરડે બેસવા ગયા છે. કાઠિયાણી જોઈ બાંધણી, પણ અદભુત બાંધણી આ તો. એટલે 1-2 વાર વખાણ કર્યા. જેમ રામ ખાચરને ચારણને મિત્રતા હતી એમ ચારણ આઈને અને કાઠિયાણીને પણ એવા જ હેતપ્રીત, એવા જ સંબંધો. એ પહેલાનો જમાનો એવો હતો કે કોઈ તમારી વસ્તુના 1, 2 અને 3 વાર વખાણ કરે એટલે સામે માણસ સમજી જાય કે આ વસ્તુ એને ગમે છે બહુ. જો એવા સંબંધો હોય કે વસ્તુ પછી તરત ઓલો માગણી કરે નહીં અને આ માણસ આપી દે, એવા સંબંધો. એટલે 2-3 વાર બાંધણી જોઈ અને આઈએ છે એ ઘરે જઈ અને કાઠિયાણીએ વખાણ કરેલા 1-2 વખત. એટલે એમ કે બાંધણી ગમી છે બહુ કાઠિયાણીને, એટલે પોતે બાંધણી છે કાઠિયાણીના ઘરે મોકલાવી દીધી. અને ઈ બાંધણી ઓઢી અને કાઠિયાણી છે આજ ઓરડે તૈયાર થઈને બેઠા છે. દરબારને રામ ખાચરને આવવાની રાહ જોઈને બેઠા છે. આવ્યા ઓરડે સાંજે. પેલો પરો રેનરો, દીવડા ઝાકમ જોલ. રાતનો પેલો પોર છે, ઝાકમ દીવા બળે છે. કાઠિયાણીની ઓરડાની માંડ એવી હોય, એના ચાકડા એવા હોય, એના ભરત ગૂંથણ એવા હોય
મોતીના સૌજીભાઈ ઈ તાણે હવામણ મોતીના ભરત છે ઈ ભરેલા કાઠીની દીકરી જયારે હાહરે જાય ને ત્યારે હવામણ હાચા મોતીના ભરત છે ને ઈ દીકરીઓને આપવામાં આવતા કરિયાવરની માલપા. એવા તો ભરત ગૂંથણ હોય એના ચાકળા ચંદ્રવા માંડ્યું છાંડ્યું ઈ બીજાથી હજી આજે પણ ન થઈ શકે. આજે તો હવે ચૂનાબંધ મકાનો થઈ ગયા, પ્લાસ્ટર વાળા મકાનો થઈ ગયા. તેથી કાઠિયાણી ગાયર કરે ને તો કાઠિયાણીની ભાત ભરેલી ગાયર જેવી ગાયર બીજાને ન આવડે. કાઠિયાણી જેવું શાક બીજાથી ન થઈ શકે. બામન કો પાક કરું શાક કાઠિયાણી કો. બ્રાહ્મણની જેવા લાડવા ન થઈ શકે અને કાઠિયાણી જેવું શાક ન થઈ શકે. ઈ મજા. એટલે ઈ રામ ખાચર આવ્યા ઓરડે અને આમ જ્યાં જોયા કાઠિયાણીને પણ ભારે અંગની માથે બાંધણી અરઘે છે, બહુ બાંધણી ઓપે છે. અને કાઠીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, કાઠિયાણી આવી બાંધણી ક્યાંથી આવી? કે આપણા કવિરાજ છે એ રાજસ્થાન પધાર્યા હતા અને આઈને માટે એ બાંધણી લઈ આવ્યા હતા અને આ ઈ બાંધણી ઓઢી અને આજે આપણા દરબારગઢમાં બેહવા માટે આવ્યા હતા. મેં 2 વાર વખાણ કર્યા એટલે એમણે બાંધણી અહીંયા મોકલાવી દીધી છે અને કાઠીની આંખ બદલાણી. હો ભાઈ, રામ ખાચરના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે ચારણની દીકરીઓને અમે કાઠીઓ માં કહી છીએ, અમે જોગમાયા કહી છીએ અને અમે આય કહી છીએ. અને આયની ઓઢેલી બાંધણી કાઠિયાણી તે ઓઢીને હવે તું મારા માટે આય થઈ ગઈ છો. હવે તારે ને મારે ઘર સંસાર આજથી પૂરો થાય છે. તું મારા માટે હવે માં થઈ ગઈ. હવે મારે તારી યારે ઘર સંસાર ન ભોગવાય. માની ઓઢેલી બાંધણી જે ઓઢે ને શું ત્યાગ હશે, શું સમર્પણ હશે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે રામ ખાચર જીવ્યા ને ત્યાં સુધી પછી કોઈ દિવસ પતિ પત્ની તરીકેનો સંબંધ કોથી ઓરડે નથી આવ્યા. ઈ ન્યા આવી જનેતાઓ હોય, ન્યા એવા સંતાનો અડાભીડ આભને ટેકા દે એવા સંતાનો થાય. આલે કરપડાના જે પ્રસંગો છે, આમ તો કરપડાની જે શૌર્ય ગાથાઓ છે એમાં ફકીરો કરપડો શું અદભુત એને પરાક્રમ કર્યું છે. વિહામણ કરપડો, ફકીરો કરપડો, એક પછી એક એવા કરપડાઓ. સમય માથે સુદામડા જગ પ્રસિદ્ધ હકીકત છે. કરપડાઓને એ વખતે પરાક્રમની કથાઓ એટલી મોટી છે. એમાંનો રાણા કરપડાના 4 દીકરા અને સૌથી નાનો આલેખ કરપડો. 4 દીકરામાં સૌથી નાનો આલેખ છે. પણ આલેખ કરપડાના તે દિવસે સૂર્યના અને એમ કહેવાય છે કે હજી ઉગતી જુવાની પણ આલેખનું જ્યાં નામ સાંભળે ત્યાં હાવજા ડાણસી હાક જ્યાં સાંભળે પડે વેરી તણા ગાઢ પોસા. આલેખનું જ્યાં નામ સાંભળે ત્યાં દુશ્મનો ફફડવા માંડી જતા. એવી ધડબડાટી આલેખે બોલાવી લીધી હતી ભાઈ. એમાં ભાડલાના લાખા ખાચરની ડેલીએ એક દિવસ ડાયરો જામ્યો છે. કહુંબાના રંગ દેવાય છે. એ વખતે આપા લાખાના 2 કાઠીઓ એક ખૂણામાં બેઠા બેઠા ધીમે ધીમે વાતો કરે છે. જસા ગીડા, વિકો ગીડો એમ કે છે, જસા ગીડા આ ઉકલું હમણાં ભારે ફાટ્યું છે. કાઠીઓ જ્યારે કોઈની મશ્કરી કરવી હોય ત્યારે નાન્યતર જાતિના શબ્દનો પ્રયોગ વધારે કરે. ગોલકીનું છે, ખૂટલનું છે, એવો શબ્દ પ્રયોગ વધારે કરે કે આ ઉકલું માળું હમણાં બહુ ફાટ્યું છે. ઉકાની માથે એમ કહેવાય લાખા ખાચરના 4 હાથ. અને ઉકાની મર્દાનગી લાખા ખાચર માટે સમર્પણ કરી દેવું, લાખા ખાચર માટે પોતે ન્યસાવર થઈ જવું, આવી એમ કહેવાય છે ઉકાની ખાનદાની. જસો ગીડો અને વિકો ગીડો 2 વાતો કરે છે અને 2 નક્કી કર્યું છે કે આ ઉકાના લાડ આપણે ઉતારી નાખવા છે. એટલે લાખા ખાચરને એટલી જ વાત કરી છે કે લાખા ખાચર, અમે સાંભળ્યું છે કે સરલાની પાડીઓને મૂછું આવી છે. અને તેથી લાખા ખાચરના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બા એવી કોની પાડીયું છે? અને તેથી એમ કીધું કે સરલાના રાણા કરપડાની પાડીયું છે. પણ રાણા કરપડાના આંગણે એવી ભેહું બાંધેલી, લોહીમાં તરબતર ભેહું, ચોંટીઓ ભરો તો લોહીની શેડ્યું ફૂટે એવી ભેહું ભાઈઓ. બલ બાલકી બગર ગુનર દાડમ રાણસુ હોલર બાપલિયું પહરોજી હિલોલાસુ દેત પ્રભાતન
વાગત વ્રજસું વાહલિયું આંચલ ફાટંગ અડાણ ધરાગટ માખણ માસી હે જો ઉતરે એવી ગડા ભીડ ચારણ જીયલ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે જીએ કુંઢિયું થાટ ઝપાટ કરે એવી ભેહું આંગણે બાંધેલી. અને લાખા ખાચરે પ્રતિજ્ઞા કરી કે તો પછી આજ રાતનું વાળું છે એ આપણે રાણા કરપડાની ભેહુંના દૂધથી કરવું છે. માંડો ઘોડે પલાણ. પણ ઘોડે પલાણ માંડવાની વાત થઈ ને રાણો લાખો ખાચર તૈયાર થવા બેઠા. પણ તૈયાર થતી વખતે ઉકોઈ બાજુમાં ઉભો છે. લાખા ખાચરનો ખાસ માણસ અને જસો ગીડો અને વિકો ગીડો ઉભા છે. એમાં તૈયાર થતી વખતે પોતે જે ઈ વખતના મલમલના લુગડા પહેરવા માંડ્યા કે લાખા ખાચર ભણે આજ તો આપણે ધીંગાણે જવાનું છે. અને ધીંગાણું એ તો મર્દને માટે એમ કહેવાય છે કે મોતના માંડવે વાલમાં જવાનું. આજ તું ઉકાને તૈયાર નહીં કર. આજ ઉકો આવા ફાટલ લુગડે આવશે અને તે દિવસે પોતાના એમ કહેવાય છે કે મલમલના લુગડા છે એ લાખા ખાચરે ઉકાને પહેરાવી દીધા છે. અને ઉકાને લુગડા અરગવા માંડ્યા એટલે માથે જે મેકર રાખતા લાખો ખાચર કે બાપ આવો રૂડો અરગે છે ને વરરાજાને આજ પૂરો તૈયાર નથી કરવો, આ તારે માથે મેકર છે એને નહીં આપ. મેકર આપી દીધી. હોનાના કુબે ઢાલ હતી ઢાલ આપી દીધી. પોતાના હોનાના મૂઠવાળી જે તરવાર હતી તરવાર આપી દીધી. પોતાના હોનાના માનવાળી જે કટાર હતી કટાર આપી દીધી. અને બીજો લાખો ખાચર લાગવા માંડ્યો ભાઈ ઉકો. ઉકાની પાસે રૂપ હતું, દેખાવ હતો, મર્દાનગી હતી અને એમાં લાખા ખાચરના જે આ લુગડા છે એ પહેરીને તૈયાર થયો. જસા ગીડાને વિકા ગીડાને એટલું જ જોતું હતું કે સરલા ગામની ભેહુને આપણે વાળી એટલે આલેગ વાર લઈને ચડે અને આલેગ કરપડો જો વાર લઈને ચડે તો આલેગનો પહેલો નિયમ એવો છે કે એ મોવડીને ઉપાડી લે. એટલે એને ખબર પડે કે આ લાખો ખાચર છે અને ઉકોનું દીટ નીકળી જાય અને આપણે ટાઢા પાણીએ ખહ જાય. બસ આ જ વાત, બીજી કોઈ વાત નહીં. આ તો કાઠીઓની કુટિલ નીતિ. એટલે તૈયાર થયા. સરલાની ભેહું વાળી બુંગીઓ તરગાયો ઢોલ મીડ્યો વાગવા ભાઈ. હળગતા ગામડા ઘોર ધાડા ચડે જડહળે નાળ મોઢે અંગારા તેથી વાર કરજો ધણી કોજ હોતો ધણી પ્રજાના સૂરનો થાય ભેટો. પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે કેમ બેહી રહે ક્ષત્રિ બેટો. દિગાણાનો ઢોલ સાંભળ્યો. આલેખ બારગામ ગયો છે. ગામના પાદરની માલપા જે આવે ત્યાં પોતાના ગામની માલપા સરલાના પાદરની માલપા બુંગીઓ ઢોલ વાગે છે. અને એ જ્યાં બુંગીઓ ઢોલ સાંભળ્યો અને આલેખે ઘોડીને એડી મારી ભાઈ. એ ઘોડીને એડી મારતા તો ઘોડી એવી રીતે છૂટી સરલા ગામના પાદરની મેલપા આવ્યા ત્યાં જાપો દેવાઈ ગયો છે. હાકલ કરી, બાપુ બાપુ તમે જાપો ખોલો. બાપ આલેખ હવે જાપો નહીં ઉઘડે. મારું જીવતર કડવું ઝેર થઈ ગયું. તું બેઠો હો અને આપણી હાથણીઓ જેવી બેહુને લાખો ખાચર જો સીમાડો છાંડીને લઈ જાય તો અલગ હું એમ માનીશ કે મારે પેટ પથરો પીડ્યો હતો. એટલી વાત જે સાંભળી એટલે આલેખે કીધું તો લ્યો બાપુ રામ રામ. હવે ઉભો રે બાપ, બે વેણ ભણવા છે. બોલો બાપુ. અલગા તને ખબર છે ને બાપ, વડે વાદ અને નાભે નોતરું હોય હો. તારો વડિયો જ ગોતજે ઘેંસના હાંડલા ફોડીશમાં. પણ બાપુ મારે આપા લાખાને ઓળખવો કઈ રીતે? મેં કોઈ દી આપા લાખાને જોયો નથી. અરે મારા પેટ, લાખા ખાચરને ઓળખવો પડે. 150 ઘોડામાં સૌથી કાઠાળી જાંબુવરની ઘોડી હોય, હેમને ખોબળે ભાલો હોય, મોઢું કળાય એવી હેમને કુબે ઢાલ હોય, હેમની મૂઠવાળી પેલા જેવી તરવાર હોય અને માથે મેકર હોય. આપો લાખાના યધાણ. બસ બાપુ એટલું કઈ ના આલેખે કરી ઘોડીને વેતી ભાઈ. પણ ભાગતા 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 લાખા ખાચરના ભેટ ભેટા થઈ ગયા અને લાખા ખાચરના વેહમાં જે ઉકો ઉભો છે એને કીધું માટી થાજે. એ માટી થાજે શબ્દની હારે એમ કહેવાય છે ભાલાનો ઘા થયો ને એક ભાલે વીંધી નાખ્યો.
જસાગીડા ને વિકાગીડા ને બીજા કાઠી ડાયરા ને એટલું જ જોતું હતું, એને કઈ આલેખને મારવો નતો, ભેહું લઈ જાવી નહોતી, એટલે લાખા ખાચરને સમજાવી અને ઘોડા લઈ અને પાછા નીકળી ગયા અને ઉકો ત્યાં ઠાર થઈ ગયો. શું મર્દાનગી છે આલેખ કરપડાની. મોરબીના દરબારગઢમાં જીવોજી ઠાકોર અને ચારણ ચોપાટ રમે છે. રમતા 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 ચારણ છે એ પોતાના પાસા ફેંકતી વખતે એટલું જ કે આવજે આલેખ સિસાણા, આવજે આલેખ સિસાણા એમ બોલી અને ચારણ પાહા ગોઠણિયા ભેરથી ફેંકે છે. પણ આવજે આલેખ સિસાણા એમ કહી અને ઘા કરે એમ એમ એવા દાવ આવે કે ઉપરા ઉપર ઠાકોરની હોગઠિયું ધીબાતી જાય છે. સિજાણો બાજ જેમ પંખી ઉપર ઝપટ કરે એ રીતે ચારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા માંડ્યા અને ખીજાઈને ઠાકોર બોલ્યો, કવિરાજ ઈ તારો આલેખ સિસાણો વળી કોણ છે? દરબાર, ઈ સિસાણો તો સરલા ગામનો આલેખ કરપડો રાણા કરપડાનો દીકરો. અલગ વાઘા ઉપડે જાક્યો કર્ણો જાય, મંગલ મુઠ્ઠીમાં રે કેમ ધખિયો રાણાવૂત. અરે રંગ છે કવિરી, નાની એવી એક ગામડીનો બાપડો કાઠી તારો સિસાણો અને દરબારે દાંત કાઢ્યા ખડખડાટ ભાઈઓ. તો બાપુ પારખું કરી જુઓ, પણ સરલાની માથે જેથી ફોજ લઈને જાવ ને તે દિવસે ચેતીને જાજો, કારણ કે આલેખ કરપડાનો એવો નિયમ છે કે મોવડીને ઉપાડી લે છે, પારખું મોંઘું ન પડે. આવી અને ચારણે સરલા ગામની માલપા રાણા કરપડાને વાત કરી, આલેખ કરપડાને વાત કરી કે તારી માટે થઈ અને મોરબીના ઠાકોરને હું આવજે આલેખ સિસાણા એમ કરીને પાછા ફેંકું અને એમ કહીને આવ્યો છું કે એક ગામડીનો ધણી, ભલે નાની ગામડીનો ધણી છે, પણ આલેખમાં જે મર્દાનગી છે આહોદરના ઓઢા ખુમાણને કવિએ દુહો કીધો તો કે ઘાટોડે ઘડિયો તુને લૂણ તણા તેદી માટી આઈ માણા પછી એતે જ હતી ઓઢિયા. હે આલેખ, તને ઘડી અને વિધાતાએ મર્દાનગીની માટી પછી બીજી વાર બનાવી જ નથી. હું તો એવું કહીને આવ્યો છું અને કાલ કદાચ ફોજ આવે મોરબીના દરબારની તો હું તને ચેતવવા આવ્યો છું કે કવિરાજ ભણુબા જય અને મોરબીના જીવાજી ઠાકોરને કહી દેજો કે ઈ ભલે મોરબીનો ઠાકોર હોય ને હું ગામડીનો ધણી હોય, ઈ દુષ્ટ દમંગલ ફોજ લઈને આવે ને હું એકલો આલેખ છું, એ હામૈયું કરવા માટે પાણીનો કળશીઓ ભરીને ગામને પાદર તૈયાર ઉભો રહીશ. મોરબીના ઠાકોરે ફોજ તૈયાર કરી છે. સરલાના પાદરની માલપા જ્યાં આવે ત્યાં એક વેરડું વયું આવે છે. હજી તો સરલાના સીમાડામાં મોરબીની ફોજ દાખલ થઈ છે ને વેલડું જોયું એટલે હાકલ કરી કે કોનું વેલડું? એટલે વળાવ્યાએ કીધું કે સરલા ગામના રાણા કરપડાના ઘરવાળા અને આલેખના માં આમાં જાય છે. બસ દરબારને તો એટલું જ જોતું હતું. ફોજને કીધું કે વેલડાને વીંટી લ્યો, ઘેરો કરી લ્યો, પણ ખબરદાર આઈની સંપૂર્ણ ઇજ્જત જાળવવાની છે, આઈની બરાબર આબરૂ જાળવવાની છે. કોઈ વેલડાની નજીક જાશોમાં, કોઈ આઈને આકરાક વહમાં વેણ કેશોમાં. આ વેલડામાં ઘેરાણેલા છે અને એનો દીકરો જો મરદનો દીકરો હોય ને ફોજને ધમરોળીને જો આઈને લઈને જાય ને તો આજ હું આલેખ કરપડાને હાચો માનું ભાઈ. પણ રાણા કરપડાએ આમ જ્યાં પોતાની માઢમેળીની માથે નજર કરી તો ફોજની વચ્ચે સીમાડામાં વેલડું ઘેરાઈ ગયું છે. આલેખની આંખે ભરણ ભર્યા છે, આલેખ હૂતો છે. જગાડ્યો ભાઈ રાણા કરપડાએ આલેખને, આલેખ બાપ આમ આવી માઢમેળીની માથે હું તને દેખાડું, બાપ જોઈ લે. બાપ આલગા, તારી માની જાન હાલી આવે છે, જોતો ખરી એનો ફુલેકો ચડ્યો છે. આવા ટાણે આલેખ જેવો દીકરો ભારે દૂડો દેખાતો છે. હો આલેખને જણ્યો પ્રમાણ હો ભાઈ. એટલા વેણ તો આલેખને અંગ રૂમાં અવળા થયા અને વ્યાપી જાળાવ્યો. આંખની દુખતી હતી, આંખમાં ભરણ ભર્યા હતા. પણ આલગો છે એને બાપે આવું વેણ વહમું વેણ કીધું કે તારી માની જાન આવતી છે, તારી માનો ફુલેકો નીકળ્યો છે.
એ શબ્દ કોઈ મરદ દીકરો સાંભળી હગે નહીં. બસ એટલું જ દળી ભર ચડ્યો ભાઈ ધીંગાણે. મોરબીના ઠાકોર દલકટક લઈને ઉભા છે. આલેગડો ઘોડીને રમાડતો રમાડતો વ્યો આવે છે. ધુમ્મા પડે ધુમ્મા પડે ધુમ્મા પડે ધુમ્મા પડે ધુમ્મા પડે ધુમ્મા પડે ઘોડલીની પડગલી બોલતી આવે છે. પણ ઈ આલેગનો તે દિવસે એક એક આંખની માલપા આડો ધોબો હાહાના કાળજાનું લોહી રેડી દીધું હોય એવી લાલ ઘૂમ ધમેલ ત્રંબા જેવી આલેગની આંખ થઈ ગઈ છે. છામ 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 શરીરના 3.5 કરોડ રૂવાડા ઠડાઈને બેઠા થઈ ગયા છે. કાનની બૂટ છામ 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 લાલ થવા માંડાણી છે. હાથની માલપા ખુલ્લી ભવાની લઈ અને હાકલા પડકારા કરતો એમ કહેવાય છે કે આલેગ વિયો આવે છે, પણ એકલો આવે છે આલેગ, પણ હજારેક આલેગ વિયા આવતા હોય એવું કાળજાળ આલેગને જોયો મોરબીના દરબારે. ઘોડી સીધી મોરબીના ઠાકોરની માથે ગઈને અહીંયા નાર્યું જંજાળ્યું ના ચંપા મીંડા છૂટવા. એક જ ઝાટકે મોરબીના દરબાર જીવાજી ઠાકોરનું માથું ઉતારી લીધું. પણ હકીકત એ છે કે જીવાજી ઠાકોર નહોતા. જીવાજી ઠાકોરે પોતાનો આખો વેશ છે એ ખવાસને પહેરાવી દીધો હતો. એટલે મરાણો તો ખવાસ. આમાં તો આલેખનું પારખું જ કરવાનું હતું. આઈના વેલડાને હેમખેમ જવા દીધું અને મોરબીનો દરબાર છે એ ત્યાંથી પાછો વળી ગયો છે. પણ 35 ઘા લાગ્યા છે આલેખ કરપડાને. જોળી આવી. આલેખ કરપડાએ કીધું પોતાના માથે જે ફેંટો બાંધ્યો હતો, માથે જે સાફો બાંધ્યો હતો, એ આલેગે પોતાને એમ કહેવાય છે પેટની માથે ઘા લાગ્યા છે અને આંતરડા બહાર નીકળી જવાની તૈયારી છે. એની માથે આલેખ કરપડાએ આજ પોતાનો ફેંટો બાંધી દીધો છે. લોહીના ફુવારા છૂટે છે. જોળી આવી એટલે આલેખ કરપડાએ જોળીને આઘી કરીને એમ કીધું તો હું રાણા કરપડાનો દીકરો આલેખ કરપડો. આલેખ કોઈ દી જોળીએ ન હોય. આલેખ કોઈ દી જોળીએ ન હોય. અને અસમેરના ડગલા માંડ્યા પાયો. પણ સામે રાણો કરપડો ઉભો ઉભો જોવે છે. શાબાશ દીકરા, વાહ દીકરા, ખમા તને બાપ. ભારે રૂડો લાગતો છે હો આલેગડો આજ. એમ કરીને રાણો કરપડો ખમકારા દે છે. ઘરે આવ્યો. બાપુ બાપુ હવે મને રજા દ્યો. બાપુ હવે મને વહમું લાગે છે, હવે મને રજા દ્યો. આપ રજા દ્યો એટલે હું પેટેથી ફેંટો છોડી નાખું, મારા પ્રાણ નીકળી જાય. પણ ચુકારો નથી કરતો મોઢાની માલપાથી. એક વેણ એવું મોઢામાંથી ઊંકારો નથી નીકળતો, વેદનાની ચીસ નથી નીકળતી. અને તે દિવસે બાપે એમ કીધું હતું બેટા, ઘરનો ડાયરો ઘરે નથી, આપણા સગાવાલા નથી આવ્યા, અને આલેખ જેવો દીકરો એમ મળ્યા વિનાનો વયો જાય. પોતાના સગાવાલાઓને બોલાવવામાં આવ્યા. સગાવાલા આવ્યા. આલેખે બધાને રામ રામ કરી કીધું તું બાપુ બાપુ હવે પીડા બહુ ઉપડી છે, હવે કાળી આગ લાગી છે બાપુ, હવે મારાથી નથી રહેવાતું. અરે બાપ આલેખ, આપણે કહુંબો કાઢીએ તને જો પીડા થતી હોય તો. પણ આ ગામડેથી બધા મહેમાન આવ્યા છે, કણબાયોથી આવ્યા છે, ધોળિયું આવ્યું છે, અપાળિયું આવ્યું છે, વેલાવદર આવ્યું છે. આ બધા મહેમાન ડાયરો હગાવાલા બધા મિત્રો સ્નેહીઓ આવ્યા છે. અને એને મારો આલેખ વાળું કર્યા વગેરેનો એમ નામ જવા દે તો બાટા આલેખ ગામના માણસો એમ કે, મહેમાનો એમ કે આલેખે અમને વાળું વગેરે ના રાખ્યા. ભલે બાપુ કાઢો કહુંબો. કહુંબો તૈયાર થયો છે. 3 ધોબા કહુંબો બાપે પોતાના દીકરાને લેવરાયો છે. શું મર્દાનગી છે? જેવી તેવી મર્દાનગી નહીં. કહુંબો લેવરાયો દીકરાને. દીકરાએ 3 ધોબો કહુંબો લીધો છે. મહેમાન ડાયરો બધા વાળું પાણી કર્યા છે. અને પછી મહેમાનો જમી લીધા પછી આલેખ કરપડાએ કીધું બાપુ બાપુ હવે તો મારે જમને વાત થાય છે હો. અને તેથી બાપ બોલ્યો છે, રાણો કરપડો બોલ્યો છે, અરે આલગા, મારો આલગો કઈ અધરાતે જાય? ગાના ગાળો તો છૂટવા દે બાપ. હુરજ નારાયણની કરણ્યું તો કાઢવા દે. મારો દીકરો હુરજનો દીકરો હુરજ નારાયણ ઉગ્યા પહેલા કોઈ દી અધરાતે આમ જાય? ગાના ગાળા છૂટવા દે બાપ. આલેખ બાપુ
બાપુ હવે મારા શ્વાસ તૂટે છે. સવારના પહોર થયું. સૂરજનારાયણે કોર કાઢી કે બાપુ હવે રજા આપો. અરે દીકરા, કાઠિયાણીનો દીકરો, તું તો મારો દીકરો, રાણા કરપડાનો દીકરો. બાપ, આ હવારનો ડાયરાને કહુંબો પીધા વગરના જવા દઈન તો શમશાનમાં ડાયરો બગાહા ખાય. બાપ, મારો હાલક પેલો કહુંબો લીધા વગરનો જાય. બાપુ, બાપુ હવે તમે ગજબ કરો છો કે બેટા, મરદ માણા હોય ને એને જીવતાય ગજબ અને મરે ગજબ જ હોય. મરદને જીવતાય ગજબ હોય ને મુવે ગજબ હોય. મારો આલેખ છે એ હવારનો કહુંબો લેવરાવે, હજી મહેમાન કંઈક છાસુ પાણી કરે અને પછી માં ડાયરો. મારો આલેખ પછી જાય. કહુંબો હવારનો તૈયાર થયો. મહેમાનોએ કહુંબો લીધો અને કહુંબો લઈ અને આલેખે કીધું, બાપુ હવે મને રજા આપો તો હું ફેંટો છોડી નાખું. રંગ છે બાપ, જાજા રંગ છે આલગા તને, પણ મારો આલેખ છે એ પાલખીમાં ન હોય. મારો આલેખ તો અસમેરના ડગલા ભરે. મારો આલેખ છે એ નનામીમાં ન હોય, પાલખીમાં ન હોય, એ તો અસમેરના ડગલા ભરે. નવી મોજડીઓ મગાવવામાં આવી, આલેખને નવા લુગડા ધારણ કરાવવામાં આવ્યા, માથે નવો ફેંટો બાંધવામાં આવ્યો અને આલેખ કરપડાએ એમ કહેવાય છે કે ડગલા માંડ્યા ભાઈ શમશાન ભૂમિની સામે. ધીરે 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 ઢોલ વાગતો જાય છે, હરણાઈઓ વાગતી જાય છે, ખમકારા થતા જાય છે, ચારણો બિરદાવળીઓ ઉપાડી અને ગાતા જાય છે. અને આલેખ ભારત વર્ષમાં નહીં, ઓલ ઓવર વર્લ્ડમાં, આખી દુનિયામાં પહેલો વેલો દાખલો એવો બન્યો છે કે એટલા ઘા વાગ્યા પછી 2 દિવસ અને 2 રાત સુધી જે માણસ જીવતો રહે અને પાછો હાલીને શમશાન ભૂમિમાં પોતાની ચેની માથે પોતે ચડે ભાઈ, પોતાની ચિતાની માથે પોતે ચડે, જીવતા ડગલા માંડે. ધીરે 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 ઢોલ શરણાઈઓ વાગતા જાય છે, રંગ દેવાતા જાય છે. હાલતા 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 માએ એકવાર છેલ્લી વાર આલગની સામે નજર કરી. સવાશ આલગા, વાહ દીકરા, વાહ દીકરા, વાહ દીકરા, મારા ધાવણને ઉજાડ્યું બાપ. માંડ મેળીની માથેથી માં ખમકારા કરે છે. છેલ્લી નજર આલેગે માની સામે માંડી લીધી છે ભાઈ. હાલતા 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 ડાયરો શમશાન ભૂમિ આવે છે. બાપ અને દીકરો છેલ્લી વાર ભેટે છે, રામ રામ કરે છે. આખા ડાયરાને એક પછી એક આલગ છે એ બાં પસાવ કરીને મળે છે. બધાને મળી અને પોતે એમ કહેવાય છે કે સૂરજનારાયણનો જાપ જપી, ઠાકરનો જાપ જપી, ભગવતી જગદંબાને યાદ કરી, હે સૂરજનારાયણ હામા હામા ભડંગ આફળે ભાંગે કેતારામ ભ્રમ ઈ ત્રણે ટાણા કશ્યપ તણા અમારી સૂરજ રાખજે શરમ એમ કહી આરામ ચિતાની માથે જ્યાં પોતે ડગલા માંડ્યા, ચિતાની માથે ડગલા માંડી ચંદનના કાષ્ટ લાવવામાં આવ્યા છે, ફૂલથી ચિતાને શણગારવામાં આવી છે અને એની માથે એમ કહેવાય છે કે ઘીના ઘડાને ઠાલવવામાં આવ્યા છે અને એની માથે આજ આલેખ કરપડો ભાઈ સવાર થયો છે ચિતાની માથે. બેઠો ભાઈ, પોતાને જે પેટની માથે જે ઘા લાગેલા છે, 35 ઘા લાગ્યા હતા અને આંતરડા લબડી પડવાની તૈયારીમાં, નીકળી જાય એની તૈયારીમાં હતા. એ આમ કરીને આમ જ્યાં ભેટ છોડી ત્યાં આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો અને શંકરનો વીરભદ્ર નામનો ગણ છે એ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોળીને જેમ પીડ્યો હોય એમ આલેખ કરપડો પોતાના ચિતાની માથે પીડ્યો ભાઈ. ફાગણ મહિનાનો કોઈ ખાખરો ખીલ્યો હોય એવો આજ દેખાવ લાગે છે. વાયે ફરૂકે મુછડી, રિયણ જબુકે દંત, જુઓ પટોળા વાળ્યું અમારી લોબડી યાળીનો કંત. પેટને છોડી નાખી, પ્રાણ નીકળી ગયો અને ચિતા ને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવ્યો અને આલેખ કરપડાને છેલ્લી વખત બાપે એમ કહેવાય છે પૂછ્યું તું કે બાપુ કે હા દીકરા કાંઈ કહેવું છે? કે હા બાપુ મારે એટલું કહેવું છે કે મારો વંશનો કોઈ હશે અને ધીંગાણામાં કોઈ દી ઉન્નત નહીં આવે, એને ધીંગાણામાં કોઈ દી ઉલટી નહીં થાય, એને ધીંગાણામાં કોઈ દી સમક નહીં ઉપડે, અને ગમે એટલું લોહી જોવે, ગમે એટલા ઘા વાગ્યા હશે તો મારા વંશનાને કોઈ દિવસ ઉન્નત નહીં આવે. આજે પણ
કરપડાના દીકરાને 11 ઘા લાગ્યા હોય તો એને ઉન્નત નથી આવતી. અને ઈ મોરબીના દરબારગઢમાં ચારણ પાછો જીવોજી ઠાકોર ભેગો બેઠો છે અને આવજે આલેખ સિસાણા એમ જ્યાં કીધું ને તેથી મોરબીના દરબારે કીધું કે તારો આલેખ સિસાણો તો ઉપર ગયો, ઊંચો ગયો, કે હા ઈ ઉપર ગયો છે પણ ત્યાં તમારા બાપુના બોકા હું સાંભળતો તો તમારા બાપુની હારે ત્યાં સ્વર્ગ